આઈસરમાં બેસીને ગયા જાનમાં અને ડિસ્કાની તો બાકા શીખી બોલાવી અને ભાઈનો તો રાત્રે રૂમ શણગાર્યો. ગુડ મોર્નિંગ, જય માતાજી અને મિની બ્લોગ સ્ટાર્ટ કર્યો છે આપણે 8 વાગ્યાને. અત્યારમાં આપણે જવાનું છે જાનમાં અને થઈ ગયા છે કમ્પ્લીટ. અને એક આ કેરી ગાડી છે અને વરાજાની ગાડી આપણે રાત્રે શણગારી હતી અને આ ગાડી છે આવ નવી અને આપણા દોસ્તાની જ ગાડી છે, હમણાં જ હજી લીધેલી છે. જો કોઈ પણને ભારે આ ગાડી જોતી હોય વરાજા માટે તો કોન્ટેક્ટ નંબર હું ડિસ્પ્લે ઉપર આપું છું, ત્યાંથી તમે કોન્ટેક્ટ કરી લેજો. अच्छी बात कही आप. પછી તો થઈ વરાજાની એન્ટ્રી સૈસમાં લગાડીને, કેમ કે વિડીયો શૂટિંગનું ચાલુ હતું ને પછી હું સડી ગયો આઈસરમાં, કેમ કે ક્યાંય જીગા જ ન વધી. ફાઇનલી પોગી ગયા ઉતારે અને વરાજાએ તો સૈસમાં ઠપકારી લીધા છે ને આવી ગઈ કડક મીઠી એટલે સા, કેમ કે એને માંડવામાં તો વરાજાને સા નથી મળવાની, અત્યારે પી લે. ત્યાં તો ડીજે થઈ ગયું સાલું અને વરાજાને લઈને ઉપડી ગયા માંડવા સાઈડ ને. ડિસ્કાની તો બધાએ બોલાવી બાકા શીખી અને પટેલ માટે સડી ગયો છે બળવંત, એટલે પટેલ ને જવાનું છે ઓ પાછું ઘરે. પોગી ગયા માંડવે ને વરાજાને આ રીતે ઠેઠ ગાડીએથી ઠેઠ પોખવા ઉડી લઈ લીધો ને તમને માંડવો દેખાડું તો આ રીતનો માંડવો, સટરી માંડવો આખો ડેકોરેશન કરેલો છે. અને પછી હું ઉપડી ગયો જમવા, કેમ કે ડિસ્કો કરીને ભૂખ બહુ લાગી. ત્યાં તો અહીંયા મકવાણા પરિવારનું બોર્ડ મારેલું મળ્યું ને અહીંયા એક દોસ્તાર મળી ગયો તો વિપુલ ને રામ રામ મળતો ગયો ને આવી ગયો ડાયરેક્ટ જમવાનું લઈ લીધી ડીશ, ગુંડી ગાંઠિયા ઢેફલી અને શાક રોટલી. તો હાલો હવે જમી લો. જમીને માંડવે આવ્યો તો અહીંયા જવટલ ઓમવાનું થઈ ગયું સાલું અને પછી થઈ ગયા ફેરા ફરવા. અહીંયા કરીએ આપણો મિની બ્લોગ પૂરો અને ભાઈનો આપણે રાત્રે રૂમ પણ શણગાર્યો છે. તો એ વિડીયો તમને ફૂલ વિડીયોમાં જોવા મળી રહેશે, તો ફટાફટ જોઈ આવજો અને ફોલો કરતા જજો વાલા. મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં.